હરિ ઓમ જય ભગવતી. ભક્તિ એટલે શું, કેવી રીતે કરવી, કેના થકી કરવી, ક્યાં જવું, કોની સલાહ લેવી, શરૂઆત ભક્તિની કેમ કરવી? તો રામાયણમાં તુલસીદાસજીએ બહુ સરસ બતાવ્યું છે કે શબરી જ્યારે 9 વર્ષની હતી અને એના લગ્ન લેવાતા હતા અને ફળિયામાં જોયું તો 30-40 ઘેટા બકરા બાંધેલા હતા અને એની માને પૂછ્યું, માં આપણે ત્યાં આટલા બધા કેમ આજ ઘેટા બકરા છે? ત્યારે એની માએ કીધું, બેટા તારા લગ્ન છે ને એટલે. કે માં લગ્ન હોય એમાં આ જનાવરનું શું કામ હોય? તો કે એની રસોઈ બનાવવાની હોય. અરે આ જનાવરની રસોઈ, આને કાપી નાખવાના, આને મારી નાખવાના, આની રસોઈ બનાવીને આપણે ખવડાવવાની હોય. તો કે હા બેટા, આપણી નાતમાં એવો રિવાજ છે, આપણે જે મહેમાનો આવે એને આ માંસ મટનની રસોઈ આપણે પીરસવી પડે, આપણી જ્ઞાતિનો રિવાજ છે. માં તો મારે લગ્ન નથી કરવા, મારા લગ્ન ખાતર જો આ 30-40 જીવોની હત્યા થતી હોય તો મારે લગ્ન નથી કરવા. માં એને બહુ સમજાવે શબરીને, બેટા એ તો આપણી પરંપરા છે, આપણો રિવાજ છે આપણી જ્ઞાતિનો, એમાં પાપ પુણ્ય જોવાનું ન હોય. આ તો આપણા વડવાઓ આ બધા રિવાજ કરીને ગયા છે. માં જે હોય તે, પણ મારે હવે લગ્ન નથી કરવા. માએ ખૂબ સમજાવી. રાત વહી ગઈ. સવારમાં 4 વાગે વહેલી ઉઠી અને શબરી મતંગ ઋષિના આશ્રમમાં ગઈ અને મતંગ ઋષિને કીધું, બાપુ હું અહીંયા આવી ગઈ છું ઘર છોડીને, હવે હું પાછી વળવાની નથી, તમે જેમ કહો તેમ કરીશ. પણ એનું કારણ શું? ગુરુજીએ પૂછ્યું. કારણ બસ એટલું કે મારા લગ્ન ખાતર જો આટલા જીવની હત્યા થતી હોય, માંસ મટન જો પીરસાતું હોય, તો મારે લગ્ન નથી કરવા. હવે તમે કયો એમ કરું. ત્યારે એને મતંગ ઋષિએ એને શિષ્યા બનાવી છે, શબરીજીએ એને ગુરુ બનાવ્યા છે. અને ગુરુ બનાવ્યા પછી એટલું જ જ્ઞાન એને આપ્યું છે કે શબરી, ભગવાન વિષ્ણુ અવતાર લેવાના છે, અયોધ્યામાં એનું નામ રામ હશે. તો પ્રભુ એ ભગવાન મને મળશે ખરા? ત્યારે ઋષિ એમ કહે છે કે એનું નામ રામ હશે, તું રામ રામ કર, તને એક દિવસ મળશે. હે બાપુ, ભગવાન મને મળવા આવશે? હા, તું મારા વચન ઉપર વિશ્વાસ રાખજે, એક દિવસ રામ તને મળવા આવશે. બસ તું રામ રામનું રટણ કર, બીજું તારે કાંઈ કરવાની જરૂર નથી. શબરી તો અભણ હતી, પૂજા પાઠ કાંઈ જાણતી નહોતી, સ્તુતિ કાંઈ જાણતી નહોતી, શું મંત્ર બોલવા કાંઈ ખબર નહોતી. બસ એક રામ 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 રામ, ગુરુજીએ દીધેલો મંત્ર રામનું રટણ ચાલુ કર્યું. 9 વર્ષની શબરી 70 વર્ષની થઈ ગઈ. કેટલો એનો દઢ વિશ્વાસ ગુરુજીના વચન ઉપર છે. અને એક દિવસનો સમય રામ વનમાં આવ્યા. વનમાં આવ્યા પછી એને એમ થયું કાંઈ ક્યાંક શબરીનું ઝૂંપડી છે, હાલ એને મળતું જાઓ, કેમ કે ભગવાનને ગોતવા જવા નથી પડતા. ભગવાન સ્વયં ભક્ત પાસે સરનામું ગોતીને આવે છે. ભગવાનને ગોતવા નથી પડતા, પણ ભગવાન પાસે જવું પણ નથી પડતું. પણ સારા સંતોને ગોતવા પડે છે, સારા સાધુને ગોતવા પડે છે, સારા સદગુરુને ગોતવા પડે છે. સારા સદગુરુની પાસે આપણે જવું પડે છે. એ આપણને ગોતતા ગોતતા નથી આવ્યા. બાકી ભક્તોને, સંતોને, જેને ભગવાન મળ્યા છે, એ જ્યાં બેઠા છે ત્યાં ભગવાન એને આવીને દર્શન દઈ ગયા છે. નરસિંહ મહેતા જુનાગઢમાં હતા, ત્યાં આવ્યા. દાસી જેવણ ગોંડલની જેલમાં પુરાણ હતા, ત્યાંય ભગવાન આવ્યા હતા. ધ્રુવજી વનવાસમાં વનમાં ભક્તિ કરતા હતા, ત્યાંય ભગવાન ખુદ આવ્યા હતા. પ્રહલાદજી પાસે આવ્યા હતા. ભગવાન તો જ્યાં તમે ભગવાનનું ભજન કરો છો ત્યાં ભગવાન અવશ્ય આવી જાય છે. પણ સારા સદગુરુ પાસે આપણે જવું પડે છે, સારા સદગુરુને આપણે ગોતવા પડે છે. પણ એ આપણા કર્મ પ્રમાણે આપણને બધું ભક્તિ પ્રાપ્ત થાય છે. મોટા સદગુરુ હોવા એ જરૂરી નથી. મોટા સદગુરુને લાયક શિષ્યએ પોતાએ બનવું એ જરૂરી છે. એ મહત્વની વાત છે. ગુરુ મોટા ધારીને એનું નામ વટાવવું એનો કોઈ અર્થ નથી. પણ આપણા ગુરુ જેવા મહાન છે એવું આપણે ભજન કરીને આપણે મહાન બનવું જોઈએ. એ શિષ્યની ફરજ છે, એ એનું તાત્પર્ય છે. મોટા ગુરુ પાસેથી ગુરુ મંત્ર લઈને હું આનો શિષ્ય છું, આનો શિષ્ય છું, આનો શિષ્ય છું, એવી પ્રશંસા, એ તો ગુરુની પ્રશંસા થાય છે. તમારી પ્રશંસા થાય એવું માણસે પોતાએ કાંઈક કાર્ય કરવું જોઈએ. અને જ્યારે રામચંદ્રજી ભગવાન શબરીની ઝૂંપડી આવ્યા, ઝૂંપડી આવીને એને કીધું
માતાજી શું કરો છો? ત્યાં સબરીમાં કે આંખે મોતિયા આવી ગયેલા, જળવજળ દેખાતું હતું, અને આમ ઊંચું કરીને જોયું કે તમે કોણ છો? તો કે હું દશરથ પુત્ર રામ, અને આ મારો નાનો ભાઈ લક્ષ્મણજી. તા તો સબરીની આંખમાંથી ચોધાર આંસુ નીકળી ગયા હે. જેની પ્રતીક્ષા 60-60 વર્ષથી કરતી હતી એ ભગવાન પોતાને દ્વારે આવે તો એનું હૃદય કેમ પુલકિત ન બને ભાઈ? રોમે રોમ ખડા થઈ ગયા છે અને આનંદનો પાર નથી. એક ઓહો, ભગવાન મારી ઝૂંપડીએ આવ્યા. હાફળી ફાફળી થઈ ગઈ, કોથળો પાથરી દીધો. એની ઝૂંપડીએ બીજું શું હતું ભાઈ? કોથળો પાથર્યો ભગવાનને કે તમે બેહો. ભગવાનના ચરણ પખાડ્યા છે, અને પછી ભગવાનને કીધું પ્રભુ, સંતો આપણે ઘેરે આવે, સદગુરુ આવે, ભગવાન આવે, એની કાંઈક સ્તુતિ કરવી પડે, પણ હું તો અધમમાં અધમ ભીલ નારી જાતિ, શું કરું પ્રભુ સ્તુતિ તમારી? હું તો અભણ છું, એમાંય નારી જાતિ છું, એમાંય ભીલ જાતિની છું. તમારી સ્તુતિ કેમ કરવી મને આવડતી નથી પ્રભુ. ભક્તિ હું કહેવાય એની મને ખબર નથી. મને તો બસ મારા ગુરુજીએ એક વચન આપ્યું હતું, તારે ત્યાં ભગવાન એકવાર તને મળવા આવશે. એ વચન ઉપર હું રામ રામનું રટણ કરતી રહી, બાકી મને ભક્તિમાં કાંઈ ખબર પડતી નથી. ત્યારે રામચંદ્રજી ભગવાને ત્યાં એને ભક્તિના પ્રકાર બતાવ્યા છે કે ભક્તિના 9 પ્રકાર છે. પણ એ ભક્તિ ચાલુ ક્યાંથી કરવી? તો પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પહેલી ભક્તિ એ છે કે સંતનો સંગ કરવો. શરૂઆત ત્યાંથી થાય. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. ભગવાન 14 બ્રહ્માંડનો નાથ શ્રી રામચંદ્રજી બોલ્યા છે. કોઈ સાધુ નથી બોલ્યા એની મહત્વ વધારવા માટે, કોઈ સંતો નથી બોલ્યા એનું મહત્વાકાંક્ષા વધારવા માટે. સ્વયં ભગવાન શ્રી રામ બોલ્યા છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. જો તમારે ભક્તિનો માર્ગ લેવો હોય તો પહેલા કોઈ સારા સાધુનો સંગ કરજો, ત્યાંથી તમને માર્ગદર્શન મળશે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. સંતનો સંગ અને સત્યનો સંગ. સંત કદાચ એવા ન મળે, પણ સત્ય કોઈ માણસ હોય, સત્ય બોલતું હોય, સત્ય આચરણ કરતું હોય, ભગવાનને વળગી રહેલું હોય, ભક્તિભાવ જેવાના જીવનમાં હોય, નિત્ય કર્મ કરતા હોય, સવાર સાંજ ભગવાનના 5 નામ લેતા હોય, આવા અને સત્ય છે, એ જ સાધુ છે, એ જ સંત છે. સંતનો કોઈ યુનિફોર્મ નથી હોતા. સાધુના ભગવા કલરના કપડાં પહેરવા, એથી કરીને સાધુ ઓળખાય છે. બાકી સાધુ સંસારમાં પણ એવા સાધુથી વિશેષ આત્માઓ હોય છે જેને ખબર આપણને નથી હોતી. તો આવા પ્રથમ ભક્તિ સંતન કર સંગા, કે સત્યનો સંગ કરવો, ત્યાંથી ભક્તિની શરૂઆત થાય. અસત્યને છોડી દેવું. અસત્યથી દૂર રહો તો જ તમે સત્યને વળગી શકશો. સત્યને ને સત્યને બેયને ભળતું નથી. માટે અસત્યનો સંગ છોડી દેવો, સત્યનો સંગ કરવો. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ એ છે કે મારી કથામાં ભાવ જગાડવો, મારી કથા સાંભળવી. ગુરુપદ પંકજ સેવા. તીસરી ભક્તિ અમાન. સદગુરુ કે કોઈ સાધુની સેવા કરવી અને અમાનપણું રાખવું. જ્યારે સાધુ પાસે જાઓ ત્યારે તમારું અભિમાન છોડી દેવું, અમાનપણું રાખવું. ત્યાં સાધુ પાસે માન સન્માનની ભાવના નહીં રાખવાની. ચોથી ભક્તિ મમ ગુણ ગણ કરે કપટ તજી ગાન. ચોથી ભક્તિમાં માણસ જ્યારે પ્રવેશ કરે છે ને, ત્યારે ભાવ વિભોર થઈને નાચવા માંડે છે. ત્યારે એમ માનવું કે આ ચોથી ભક્તિમાંનો પ્રવેશ થઈ ગયો છે. મંત્ર જાપ મમ દઢવી શ્વાસા. પંચમ ભજનસો વેદ પ્રકાશા. ભગવાનના નામનો જે મંત્ર ગુરુએ દીધો હોય એની ઉપર સંપૂર્ણ ભરોસો રાખવો. એનાથી તમારા જીવનમાં પ્રકાશ થાય. તમારા અંતરની અંદર આંખ વીંચી જોવો તો અંતરના ઊંડાણમાં તમને પ્રકાશ જોવા મળશે. ત્યારે એમ માનવું કે આ 5મી ભક્તિમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. છઠ દમ શીલવીર તી બહુ કર્મા. નિરત નિરંતર સજ્જન ધર્મા. દમ કેસતા શ્વાસ. છઠ દમ શીલવીર તી બહુ કર્મા. શીલવાન જીવન જીવવું, ઇન્દ્રિયોને કાબુમાં રાખવી. નાક, આંખ, કાન, આ બધી જે ઇન્દ્રિયો છે, જીભ છે, એ બધાને કાબુમાં રાખવી. અને દમ કહેતા શ્વાસ, શ્વાસોશ્વાસ હરિનું સ્મરણ કરવું. છઠ દમ શીલ વીરતી બહુ કર્મા. નિરત નિરંતર સજ્જન ધર્મા. સતત ભગવાનનું જપ કરવો, ભગવાનનું સ્મરણ કરવું, બાકીના વિચારો છોડી દેવા. સાતવ સમમોહી મય જગ દેખા.